જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો આજે વાત કરશો કે આપણે ગુજરાતના જેટલા પણ આગાહીકારો છે વરસાદના, એમાંથી 98% ફેલ થયા છે આ વર્ષે. અત્યારે તારીખ છે 3/7/2026 અને આજે ઘણા વિસ્તારોની અંદર વરસાદ સારો એવો ચાલુ છે અને ઘણા વિસ્તારોની અંદર હજી ખેડૂતો આપણે રાહ જોઈને બેઠા છીએ કે વાવણી નથી થઈ. હવે લગભગ ઘણા પણ આગાહીકારો છેલ્લા 15 તારીખથી ગઈ 15 જૂનેથી વરસાદની એવી આગાહી કરતા કે 15 તારીખથી આગાહી ચાલુ છે કે 15 થી 20 ને 20 થી 25 ને 25 થી 28 ને 28 થી 30 ને 30 થી 3 ને 3 થી હવે 10 પીગા. તો ભાઈ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય. હવે આજની તારીખમાં હજી ઘણા બધા વિસ્તારો છે બાકી, અને જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થવાનો હતો એની અંદર આજ 15 ઇંચ વરસાદ થઈ ગયો છે. એટલે કોઈ આગાહીકારોએ એમ નહોતું કીધું કે ભાઈ 3 તારીખ સુધીમાં, 5 તારીખ સુધીમાં કે 1 તારીખે કે ગુજરાતના એવા વિસ્તારો, દક્ષિણ ગુજરાત છે કે ગમે ફલાણું દીકડું ગમે વિસ્તાર આવતો હોય, જે વિસ્તારમાં વધારે વરસાદ થયો કે ભાઈ ક્યાંય 10 ઇંચ વરસાદ થાય, ભારે અતિ ભારે વરસાદ થાય, એવી કોઈ આગાહી નહોતી કરી. આ કુદરતની મહેરબાની છે મિત્રો. હવે જે ખેડૂતોને મારે એક જ વસ્તુ કહેવાની છે કે ઘણા આગાહીકારોને લીધે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની ગઈ છે, તો એ હું નુકસાની ભરપાઈ કરી દે. જો સરકાર, આપણે ખેડૂત પ્રત્યે હું બોલું છું, એક વિડીયોને ધ્યાનથી અંત સુધી સાંભળજો મિત્રો, ખબર પડે. આપણે કેમ દાખલા તરીકે કુદરતી આફત જે વરસાદની આવે છે, માવઠા થાય છે, એમાં આપણે ખેડૂત પાસેથી, ભાઈ સરકાર પાસેથી આપણે માંગણી કરીએ જે ટૂંકમાં આપણે એમની પાસેથી સહાય લઈએ છીએ કે જે આપણને વળતર આપે છે. તો જે 15 તારીખની આગાહી કરી હતી, 15 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની અંદર બેસી જાય, તો ઘણા ખેડૂતો એવા છે કે જે આગાહીકારોને ખરેખર ભગવાન માને છે અને એમ કહે છે કે એની આગાહી 100% સત્યની તરફ હોય. એટલે ઘણા ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. હવે એને આજે 25 દિવસ થઈ ગયા છે અને જ્યારે થોડા જાજુ પાણી હતું ને વાવેતર કરી દીધું, પછી પાણી થઈ રહ્યા છે. હજી હાલની તકમાં જ્યાં વરસાદ નથી, એનો કપાસ ને મગફળીના વાવેતર કર્યાની સુકાય છે, કારણ કે મને રોજના ઘણા બધા ફોન આવે છે. હવે એ ખેડૂતોને ઘણી બધી નુકસાની ગઈ છે. તો મારે ખેડૂતોને એ સમજાવવું છે કે મિત્રો, એ ખરેખર ભગવાન નથી. મેં આની પહેલા પણ વિડીયો બનાવીને કીધું છે કે જ્યાં સુધી કોકને ભરોસે બેસો ને ત્યાં સુધી કાયમી તમે દુઃખી થવાના છો. જે વિસ્તારની અંદર વરસાદ નથી અને જ્યાં છે, તો હું એટલું જ એક જ વસ્તુ કહું છું કે જે વિસ્તારની જ્યાં વરસાદ નથી ને ત્યાં ઘણા બધા એવી આગાહી કરે છે કે હજી ટૂંકમાં જે ગરમ પવનો હોય છે એને લીધે વરસાદ ટૂંકમાં વાદળો નથી બંધાતા. પણ મિત્રો, જે વિસ્તારની અંદર વરસાદ, દ્વારકાવાળા વિસ્તારમાં વરસાદ નથી, ત્યાં કાર્યો ઠાકર બેઠો છે, ભગવાન શ્રી કૃષ્ણ. એ ધારે ને એટલે સાંજે હું તો આંગળીને જરાક આમ કરીને આમ કરે ને એટલે સવાર થાય પાણી કરી દે. પણ તમને એની માથે વિશ્વાસ નથી. તમને જે ઓલા આગાહીઓમાં ફાંકા મારે છે ઘણા બધા, અને જે આપણે ખોટી રીતે હાવ જેને ખબર જ નથી પડતી એવા પણ આગાહીઓ કરવા વર્ગી ગયા છે, એને તમારે ભગવાન માનવો છે ને એનો તમારે વિશ્વાસ કરવો છે ને. જે આ બધી સૃષ્ટિને સર્જનાર કરનારો ને જે આ વરસાદ લઈ આવનારો છે, એને તમારે કાંઈ લેવા દેવા નથી મિત્રો. ખાલી એટલું કહું છું કે તમે હરેક ગુજરાતનો ખેડૂત, વરસાદ જ્યાં છે ન્યાય નથી ખેડૂતો પણ, જ્યાં છે ત્યાં 3 દિવસ તમારા ભગવાનને કે અથવા તો કાળિયા ઠાકરને ખાલી પ્રાર્થના કરો કે હે ભગવાન, 3 દિનની અંદર હરેક ગુજરાતના હરેક ગામડાની અંદર ને હરેક તાલુકા જિલ્લાની અંદર વરસાદ થઈ જવો જોઈએ વાવણી લાયક, જેથી ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને નુકસાની ન થાય અને ખેડૂતોને ટાણે વાવેતર થઈ જાય અને ખેડૂત ક્યાંક ને ક્યાંક આગળ પગભેર થાય. મિત્રો, મારી જવાબદારી 3 દી નહીં થવા દે પૂરા, પણ આપણે એને વિશ્વાસ નથી. એની માટે શું કરો, આપણે જે ઓલા ફાકા જીકે છે 15 થી 20, 20 થી 25, 25 થી 28, 28 થી 1 થી 8. હવે વિચાર કરો મિત્રો, એક મહિનામાં એકેય તારીખ કોરી ન હોય આગાહીની, તો એમાં તો વરસાદ ક્યાંક ને ક્યાંક થવાનો છે. અને જો એ તારીખમાં દાખલા તરીકે 25 થી 30 વરસાદની આગાહી દીધી ન થાય એટલે બીજે જે વિડીયો બનાવે તારીખ પૂરી થઈ જાય ને એટલે કે ભાઈ આમાં અમારું ખોટું પડ્યું છે અને આમાં કારણોસર વરસાદ નથી. ભાઈ, એ તો બધાને આગાહીઓ કરતા આવડે. આગાહી કેને કહેવાય? વરસાદની કરવી હોય ને જે માસ્ટર માઇન્ડ વ્યક્તિઓ છે એ આગાહીઓ કરતા હોય છે, અને જે સોશિયલ મીડિયામાં નથી આપણે જોયું છે. અને સોશિયલ મીડિયા વાળાને આગાહીઓ કરવી હોય ને તો પરફેક્ટ હોવું જોઈએ. ભાઈ,
દાખલા તરીકે જુનાગઢ જિલ્લાની અંદર દાખલા તરીકે કે ભાઈ આ 5 તારીખ 6 તારીખ ને 7 તારીખ આ 3 દિવસ જુનાગઢ જિલ્લાની અંદર એટલા તાલુકાની અંદર એટલા ઇંચ વરસાદ પડશે અને એ પડે ને ત્યારે આગાહીકારને હાસો કહેવાય કે એ આગાહીકાર છે. આ તો ક્યાંક ભાઈ જુનાગઢ જિલ્લાની અંદર 5 તારીખે 6 તારીખે 2 દી વરસાદ છે. હવે 2 દિવસમાં જો ક્યાંક 2-4 ગામડામાં થઈ જાય તો ક્યાંક જો અમે કીધું તો એમ થયું ન થાય તો ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક અમારા ફલાણામાં ઢીકડામાં ભૂલ પડી છે. મિત્રો ખરેખર ખેડૂતોને છેતરવા વાળા અટાણે અનલોડ બેઠા. આની પહેલા મેં વિડીયો બનાવ્યો તો એક ભાઈએ ટૂંકમાં મેં આગાહીકારોને કીધું તો ગયા વર્ષે જ્યારે દિવાળી ઉપર માવઠું થયું એક પણ ભળનો છોડ્યો આગાહીકાર કદાચ હોઈ શકે એકાદા બે નીકળે તો એક વાત દાવું છે. કોઈ ખોટું મગજમાં ન લેતા, કોઈ ખોટું ન લગાડતા, જે છે હું સત્ય વાત કરું છું. એટલે કોઈ આગાહીકાર બધા મગજમાં ન લેતા, જેની પાસે સત્ય છે એને એની રીતે એને સત્યતાથી વાત કરવાની છે. બાકી જનરલી 98% જે ફાકા જ મારે છે એની વાત હું કરું છું. દિવાળી ઉપર 10-10 ઇંચ વરસાદ થયો તો ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની ગઈ હતી. એક પણ આગાહીકારે એમ કીધેલું નહોતું કે ભાઈ દિવાળી ઉપર આવું માવઠું થાય. સારા આગાહીકાર છે ને એ 3 દી પહેલા વરગ્યા હતા, 4 દી પહેલા માવઠું થવાનું હતું ને ત્યારે. અને આમ તો 100 મહિના અગાઉમાં આગાહી કરી દઈએ, શ્રાવણ મહિનામાં ફલાણો એટલો વરસાદ થાય, ભાદરવા મહિનામાં એટલો ફલાણો વરસાદ થાય. પેલા ભાઈ આપણે આપણી જમીનમાં શું વસ્તુ કલાક પછી થવાની છે કે આપણા શરીરમાં શું કલાક પછી થવાનું છે એ આપણે ખબર નથી પડતી. તમને 100 મહિના અગાઉ વરસાદની ખબર પડે. હા, દેશી વિજ્ઞાન એટલે કે જે કુદરતના જે પરિબળો છે અને એ જેને જોતા આવડે છે ને એ અનુમાન હાસું મિત્રો, એ આપણે કહી. બાકી એ અનુમાનમાંથી જે આગાહીઓ કરે છે ને એની આગાહી ક્યાંક ને ક્યાંક 80% સાચવું પડે છે. બાકી જનરલી ફાંકા મારવાવાળા છે. એક ભાઈએ મેં વિડીયો બનાવ્યો ને ત્યારે એક ભાઈએ જે એવું કીધું હતું કે ઘણા બધા દવાની માહિતી આપતા હવે આગાહી ચડી ગયા. ભાઈ હું આગાહી નથી કરતો અને મારી જ્યારે કદાચ કુદરતને આધારે આગાહી છે ને ત્યારે જે આ વડવાઓ છે ને હજી જેને જોતા આવડે એ જે એને એક અનુમાન પ્રમાણે હું પણ એની પાસેથી શીખતો હોઉં છું ને એની અંદર સચોટ હોય છે. ખોટું બને ત્યાં સુધી ન પડે. પણ ખેડૂતોને છેતરવાનો ધંધો હું નથી કરતો. હું અત્યારે દાખલા તરીકે ખેડૂતોને જે દવા વિશેની ખેતી બાબતની જે માહિતી આપું છું સચોટ માહિતી અને 100% સત્ય તરફ હોય. મારી સાથે જે ખેડૂતો જોડાયેલો છે ને ખેડૂતોને ક્યારેય હું અન્યાય થવા નથી દીધો ને ક્યારેય થવા નહીં દો મિત્રો. કેમ કે હું ખેડૂતનો દીકરો છું ને હું એ દવાયું છાંટું છું, મહેનત કરું છું વાડીની અંદર અને પરસેવાના ટીપે આપણે પૈસા પેદા કરીએ ને આપણને ખબર હોય કેટલે વિહે હો થાય. બાકી તો ફાકામ ઝીંક હાલે છે. એટલે ખેડૂતોને ખાસ મારી નમ્ર વિનંતી છે, ભગવાન માથે ભરોસો રાખો. આપણી માથે ભરોસો નથી. આપણે બીજા વ્યક્તિ જે હાવ તદ્દન ખોટો માણા હોય છે એની માથે આપણે ભરોસો હોય છે ને આપણે એને ભગવાનની ઘોડે માનીએ છીએ. ઘણાને તો એવા વ્યસન પડી ગયા છે કે જેમ આપણે માવા બીડી સિગારેટ વિના ન હાલે ને એમ એની વ્યક્તિ વિના સાંભળ્યા વિનાનું હાલતું નથી. ભલે સાંભળો એમાં 100%, પણ જે ટૂંકમાં કરવું હું એ આપણે જોવાનું છે. આપણે ત્યારે જ મિત્રો ક્યાંક ને ક્યાંક આગળ પગભેર થાવું અને ક્યાંક ને ક્યાંક નુકસાનીમાંથી બચશું. એટલે ખરેખર આ વસ્તુ સમજ્યા જેવી છે. અને હજી કહું છું 3 દિવસનો ટાઈમ લઈને જો જેટલા પણ મારા વિડીયો જોવે ને ખાલી એટલા ખેડૂતો પણ દાખલા તરીકે 20,000, 25,000, 30,000 ખેડૂતો વિડીયો જોવે ને મિત્રો એમાંથી ખાલી 10,000 ખેડૂતો ખાલી ભગવાનને પ્રાર્થના કરશે ને એટલે મને એટલી ખબર છે કે આમ જો ત્રીજે દી હાન નહીં થવા દે જેને વાવણી બાકી છે ને એને વરસાદમાં. અને આ અટાણે વરસાદ જે પુષ્કળ થયો છે ને નદી નાળાની કોઈએ નહોતું કીધું કે નદીઓ નીકળી જાય એમ. હજી આગાહીની અંદર તમે જોઈ લ્યો વાવણી લાયક વરસાદ કીધો તો આ તારીખમાં નદીઓ નીકળે એવું કોઈએ નહોતું કીધું ને આજે બકબકાવી નાખ્યા છે. ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂતોને આખો હોરો પાકી જાય પાણી ન ખૂટે એટલા પાણી કરી દીધા છે. એટલે કુદરતની દેણ છે, એ ધારે એ થાય. બાકી આપણાથી તમારાથી કોઈ વસ્તુ થવાની નથી એટલું યાદ રાખજો. અને બાકી આમ અવાનવા વિડીયો આપણા ખેતી બાબતના જોઈએ રાખજો. અને ખેડૂતોને એક જ વસ્તુ હોશે ખોરશે વધારે ઉત્પાદન કેમ લઈ આવવું ને ટેકનોલોજી વિથ સોલ્યુશન, તમારા પાકનું રોગનું સોલ્યુશન કેમ કરવું ને એ અમારી પાસે છે મિત્રો. એટલે અમારા વિડીયા જનરલી જોતા રહ્યો, ખાલી અપનાવજો જેથી કરી તમને ખબર પડે કેટલા સત્ય તરફ છીએ આપણે. અનુભવ કરજો, વિશ્વાસ કરજો, ખોટા ફાંકા મારવાની વાતો નથી કરતો. કારણ કે એક અનુભવ બહોળો
અને એક આપણી પાસે જે માહિતી છે ને એ બાબતથી હું તમને કાયમી માટે મિત્રો વાત કરું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.